નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું દ્વારકા મંદિરની। મિત્રો, તમે કે હું આપણે કેટલી વાર દ્વારકા ગયા હશું, પણ આ વાત નથી તમને ખબર કે નથી મને ખબર કે ભગવાન શ્રી કૃષ્ણની એક આંખ બંધ છે અને એક આંખ અડધી ખુલી છે। તો આજે આપણે આના વિશે વાત કરીશું, તો આ સ્ટોરી પૂરી સાંભળવા નમ્ર વિનંતી। મિત્રો, જો આ સ્ટોરી તમને ગમી હોય તો આ સ્ટોરીને તમારા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। સ્ટોરી જોઈને લાઈક ના કરો તો ચાલશે, પણ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખી જ દેજો। તો ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ। જય શ્રી કૃષ્ણ। શાંતાકારં ભુજગશયનં પદ્મનાભ સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણ શુભાંગં લક્ષ્મીકાંतं કમલનયનં યોગીભિર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની મૂર્તિની એક આંખ બંધ અને એક ખુલ્લી છે। આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે। પુરાણો પ્રમાણે લગભગ 5000 વર્ષ પહેલા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે હરિગૃહ હતો, ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું। મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ પ્રતિમા છે, જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે। તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા છે। જગત મંદિર દ્વારકા રોજ લાખો ભક્તોથી ભરેલું હોય છે। અહીં રોજ લાખો શ્રદ્ધાળુઓ માથું ટેકવે છે અને દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને પોતાના ધન્ય અનુભવે છે। પરંતુ જો તમે સાચા કૃષ્ણ ભક્ત હોવ તો એ જરૂર જાણી લો કે દ્વારકાધીશ મંદિરના શ્રી કૃષ્ણની મૂર્તિની એક ખાસિયત છે જે બહુ ઓછા લોકો જાણે છે। શું તમને ખબર છે કે દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે? મૂર્તિની રચના જ એવી છે કે તેની એક આંખ બંધ છે। ત્યારે આ પાછળ કેટલીક લોકવાયકા છે। દ્વારકાધીશની મૂર્તિની વિશેષતા: દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે। દ્વારિકાધીશની મૂર્તિનું કદ લગભગ 2.25 ફૂટ જેટલું છે। ભગવાન દ્વારિકાધીશના 2 હાથ ઉપર અને 2 હાથ નીચે છે। દ્વારિકાધીશની મૂર્તિના હસ્તમાં પદ્મ, ગદા, ચક્ર, શંખ ધારણ કરેલા છે। જન્માષ્ટમીએ ભગવાનને 52 ગજની ધ્વજા ચઢે છે। કઈ આંખ બંધ અને કઈ ખુલ્લી છે। મંદિરમાં જે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ છે તે અલૌકિક છે। આ મૂર્તિની વિશેષતા એ છે કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિમાં ભગવાનની જમણી આંખ બંધ છે અને ડાબી અડધી ખુલવા જઈ રહી છે। આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે। એક આંખ બંધ હોવાનું કારણ: ભગવાન દ્વારકાધીશને એક આંખ બંધ વિશે એવી લોકવાયકા છે કે હુમલાખોર બાદશાહ મોહમ્મદ શાહ દ્વારકાના પાદર સુધી પહોંચી ગયો હતો। આ સમયે ગુગળી બ્રાહ્મણોએ તથા અન્ય સમાજના આગેવાનોએ આ મૂર્તિને દ્વારકાધીશ જગત મંદિરથી અડધો કિમી દૂર સિદ્ધનાથ મહાદેવના મંદિરની સામે સાવિત્રી વાવ પાસે રામવાડીમાં છુપાવી હતી અને વિધર્મી યોદ્ધાઓ દ્વારકામાં ઘૂસી ગયા ત્યારે આ મૂર્તિને સાવિત્રી વાવમાં છુપાવાઈ હતી। બેગડાના આક્રમણ દરમિયાન 14 વર્ષ સુધી મંદિર મૂર્તિવિહોણું રહ્યું હતું। દ્વારકામાંથી વિધર્મીઓને હાંકી કાઢ્યા બાદ આ મૂર્તિને ફરીથી જગત મંદિરમાં બિરાજમાન કરાઈ છે। બીજી વાયકા મુજબ આ મૂર્તિ સાવિત્રી વાવમાંથી સ્વયંભૂ ઉત્પન્ન થઈ હતી, પરંતુ હકીકતમાં આ મૂર્તિને ત્યાં સંતાડાઈ હતી અને મૂર્તિ ત્યાંથી અહીં મંદિરમાં લવાઈ ત્યારે એક આંખ બંધ રહી અને બીજી અડધી જ ખુલ્લી રહી એવી લોકવાયકા છે।